મહારાષ્ટ્રમાં આખા દેશનું સૌથી મોટું ડુંગળીનું અને સોયાબીનનું ઉત્પાદન છે અને આ વર્ષમાં સોયાબીનના ભાવમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ ખૂબ મોટી માર ખાધી છે અને ડુંગળીના ભાવમાં પણ આપણી જેમ મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ ખૂબ મોટી માર ખાધી છે। હવે ડુંગળી અને સોયાબીન એના જે ભાવોમાં ખેડૂતોએ માર ખાવાનો વારો જે આ વર્ષમાં આવ્યો છે એની સાથે બીજા કારણો કેવા અને કેટલા જોડાયેલા હતા એના કરતા પણ સૌથી મોટું કારણ કાંઈ જોડાયેલું હોય તો એ સરકારની નીતિઓ હતી, સરકારની પોલિસીઓ હતી। મહારાષ્ટ્રના ખેડૂતો વિધાનસભાની ચૂંટણી અત્યારે જો થાય તો મહારાષ્ટ્રના ખેડૂતોને કાંઈ પણ નવું વાંચતા વિના ખેડૂતો પાસેથી મત ન લઈ શકાય એવી સ્થિતિ છે। એટલે કદાચ એ સંજોગોમાં સરકાર ડુંગળી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને ડુંગળીને માટે નિકાસ આપે, અગર તો કાંઈ પણ બીજી યોજના આપે સરકાર, અને એ યોજના જો